વર્કશોપ બહુ ફાઇન હતો. વી અન્ડરસ્ટેન્ડ ધેટ હાઉ વી હેવ ટુ હેલ્પ ધ ચિલ્ડ્રન એટ ધ હોમ. કે અમને બી લર્ન કરવા મળ્યું અને શીખવા મળ્યું કે છોકરાઓને કેવી રીતના શીખવાડવું, કારણ કે આ જ બધા ક્વેશ્ચન અમને ઘરે જ્યારે હોમવર્ક બી કરાવતા હોય ત્યારે આ સેમ બધા જ ક્વેશ્ચન આવતા હોય છે. And how we can help them to solve the phonics problem, read the words, how the maths is helpful for abstract and pictorial maths, which we can help them to understand the question and the solution. એક જાતનું ઇન્ટરેક્ટિવ સેશન થાય છે. વર્કશોપમાં બી એવું નથી કે ખાલી સમજાવી દે છે ટીચર્સ, એ પેરેન્ટ્સ જોડે એકચ્યુઅલ જે ચિલ્ડ્રન એક્ટિવિટી જે કરે છે ક્લાસમાં એ પેરેન્ટ્સ જોડે કરાવવામાં આવે છે. એટલે પેરેન્ટ્સને પણ આઈડિયા આવે કે ભાઈ એકચ્યુઅલ ચિલ્ડ્રનને સ્કૂલમાં કેવી રીતે શીખવાડવામાં આવે છે અને સેમ વસ્તુ ઘરે અમારે કેવી રીતે શીખવાડવાની છે. सब सब्जेक्ट्स में उसका ग्रोथ हमें दिख रहा है. उसका जो होमवर्क वर्कशीट वो कर रहे वो सब अच्छे से कर रहे और अपने आप से कर रहे, ज़्यादा कर रहे. And how to guide them to ask the questions and support them and encourage them at the home. प्रैक्टिकल वर्क इतना अच्छा है कि बहुत अच्छे से कर रहा है. અને રીડિંગ તો જે મારી ડોટરનું એકદમ ક્લીન થયું છે એ ફક્ત ને ફક્ત આ મેથડથી જ થયું છે. વર્કશોપ દર વખતે થાય છે અને વર્કશોપમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. હું પોતે ફોનિક્સ ભણાવું છું, પણ અહીંયા આવીને જે મેથડ મને જાણવા મળી ને એ એકદમ ડિફરન્ટ છે. કે એઝ અ બિંગ અ પેરેન્ટ લેવલ પર આપણે બચ્ચાઓને કયા લેવલથી શીખવાડી શકીએ ને એ બહુ જ સરસ શીખવાડે છે. બધી જ વસ્તુ ડિટેલમાં પ્રોપર શીખવાડવામાં આવે છે, જેથી બચ્ચાઓના કન્સેપ્ટ એકદમ ક્લિયર થાય છે. અમારી મેથડ અમે જે શીખ્યા છે અને સ્કૂલમાં જે શીખવાડે છે એમાં બહુ ડિફરન્સ આવતો હતો. એટલે હવે આના પરથી ખબર પડે કે અમારે ઘરે છોકરાઓને કઈ રીતે શીખવાડવું. એટલે આ બહુ હેલ્પફુલ મારા માટે વર્કશોપ રહ્યો અને અમે એન્જોય બી ફૂલ કર્યું. सेटिस्फेक्शन है कि नहीं, बच्चे मोटिवेट भी हो रहे हैं स्कूल में. प्रैक्टिकल एक्टिविटी के साथ वो सारे टॉपिक्स वगैरह सब सब्जेक्ट में कर रहे हैं. So it was a very nice experience and nice to have it. Thank you. અંબા સ્કૂલનું આ ઇનિશિયેટિવ ખૂબ જ યુઝફુલ થાય છે. તો થેન્ક યુ સો મચ બધા ટીચરના સપોર્ટ માટે.